સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ફી ન ભરતા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે 2 દિવસ ઊભી રખાઈ. ખોટું લાગી આવતા ભર્યું અંતિમ પગલું. ગુજરાતભરમાંથી અવારનવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના ગોડાદરા વિસ્તારમાંથી ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીનીની ફી બાકી હોવાને કારણે સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી નહીં અને 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી. એવો આક્ષેપ છે કે શાળા તરફથી વિદ્યાર્થીનીને ફી માટે દબાણ કરાતું હતું, જેને કારણે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી. વિદ્યાર્થીનીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે. આ મામલે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે શાળા દ્વારા વિદ્યાર્થીનીને અનેકવાર ફી ભરવા માટે દબાણ કરાતું હોવાથી આખરે ખોટું લાગી આવતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો. વિદ્યાર્થીનીના પરિવારનો આરોપ છે કે શાળાના સંચાલકોને પરિવારજનોએ ફી ભરવા માટે સમય આપવા અપીલ કરી હતી. જો કે તેમ છતાં વિદ્યાર્થીની સાથે ખરાબ વર્તન કરવામાં આવતા તેને લાગી આવ્યું અને તેણે આત્મહત્યા કરી. બીજી બાજુ સ્કૂલ સંચાલક દ્વારા પરિવારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું, છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં નથી આવતી. વાલીઓને જ કહેવામાં આવે છે. બાળકીને પરિવાર જ ટોર્ચર કરતો હતો. રાજુલાલ ગોપીલાલ ખટી. ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને. મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું. તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી. એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.